એટલે બધા જ ઊંઘતા હતા. ત્યારે નિક્કીને એક જીવડું કાઢ્યું હતું હે ને. અને હજુ હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મિતુના ફેમિલી બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે થઈ ગઈ છે ફરી મંડે, એટલે મંડેની સવાર, સોમવારની સવાર. અને આ મેડમ જો શું કરે છે મેડમ? તમે આઈસમાં છે ને ફેસ ડીપ કરે છે. પપ્પા થઈ ગયા છે રેડી ગાંધીનગર જવા માટે, ઓલ સેટ. અને મમ્મા બનાવે છે અહીંયા ખીચડી, વઘારેલી ખીચડી આજે ટિફિનમાં. બીકોઝ સાંજે કોઈ સબ્જી લેવા નહીં ગયું એટલે ખીચડી બનાવી દે. બેસ્ટ ઓપ્શન છે, કઈ સબ્જી ના હોય એટલે વઘારેલી ખીચડી બનાવી દેવાની. એટલે અમારા ત્યાં એવું ચાલતું હોય. કેવું મમ્મી કઠોળ તો હમણાં થોડું છે ને ડબ્બામાં બંધ રાખીએ છે ને તો ખરાબ થઈ જાય છે. ખરાબ મતલબ સ્મેલ આવે છે અજીબસી. એટલે વાવ, કેટલું મસ્ત એટમોસ્ફિયર છે. જો બે બર્ડ્સ ચાલ્યા. ઓ ગુડ મોર્નિંગ. વ્લોગિંગ કરું છું, વ્લોગિંગ. મહેશભાઈ, ચલો પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જાઓ મેડમ, નાવા જાઓ. રાકેશભાઈ તો ઊંઘે છે, એમને સેકન્ડ સીટ છે આજે રાકેશને, એટલે અને નીકળી નાવા જાય છે. જો આ મેડમ મેંગો કટ કરે છે. મેંગો કટ કરતા નહીં આવડતી. લાઈ મૂકા દો છો. લાઈ બિના જ ફોન નહીં પકડી શકું. જો આમાં રાખીને કટ કર રસો બધું. એમને બહુ મોટી રોટલી છે. તો હવે તો પોટલી મોટી જ થઈ જાય ને. વાવ, કચ્ચી નીકળી. મેં કચ્ચી મેં નીકળી. ટાઈટ લઈને આવી છે. ખીચડી પણ રેડી થઈ ગઈ. બીજી ગમતી નહીં. અમારી ખીચડી પણ રેડી થઈ ગઈ છે હવે. મેં કટ કરવા લાગલે. ચલો મેડમ, જઈશું આપણે હવે. જો રેડી થઈ ગયા છે આપણ. મમ્મી જય શ્રી કૃષ્ણ. મમ્મી જય શ્રી કૃષ્ણ. ચલો જય શ્રી કૃષ્ણ. જો સ્નેપ લે છે. મોર છે, મોર મોર. શું કઈ બતાવો? આના લીધે નહીં દેખાતો. આરા મોર છે, મોર. કેવું મસ્ત બેઠું નહીં? આ બી જો સ્નેપ લીધો હશે. આ તો હજુ તો આ મોન્સૂનમાં તો એવા કડા કરશે, એટલા મસ્ત દેખાશે. પછી તો સુપર એક નંબર. પાછા બે બે સાથે કરે ને તો બહુ જ મસ્ત દેખાય. તો દોસ્તો, હું પહોંચી ગઈ છું ઓફિસ. મળીએ હવે સાંજે ડાયરેક્ટ. A few moments later. ચાલો ભાઈ, ઘરે આવી ગયા છે. હજુ તો પપ્પા રસ્તામાં જ મળી ગયા હતા. દૂધ લેવા ગયા હતા. દૂધ નહીં, દહીં લેવા ગયા હતા. દહીં લેવા ગયા હતા. હજુ જમવાનું બને અહીંયાથી જ દેખાય. બોલો, જો જમવાનું બને છે હજી તો. મમ્મી બનાવે છે રોટી. મારી મમ્મી બને છે રોટી. રોટી બનાવી છે. પપ્પા રસ્તામાં જ મળી ગયા. થાકી ગઈ પણ મેં. અરે રીલ એડિટ કરતી હતી ને. જો આ મેં બધા જ એવું કહેતા હશે, બસ નીકુ આ જ પોઝિશનમાં મળે દિલ્હી જ નીકુ. સેમ આ જ પોઝિશનમાં. પણ પપ્પા આવું જ આપવું જ હોય ડેલી. આ જ રીતના ફોન પકડ્યો હોય બધું. ગરમીમાં થાકી જાય. ગરમી જ કેવી લાગે. જો આ પપ્પાની સ્કિન પર દેખાય ને, આવું જ થઈ જાય સ્કિન બધાની. તાપમાં જઈને આવે એટલે આટલામાં તો પરસેવો થઈ જાય. તાપમાં કઈ અમને બી બહાર નીકળો ને એટલે એવું જ પસીનો થઈ જાય. હા હા. કોરી 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 રોટલી, નો ઓઇલ. ચલો ફ્રેશ થઈએ ભાઈ. તો ચલો દોસ્તો, હું ફ્રેશ થઈને આવી ગઈ છું ને મમ્મી બી રોટી બની ગઈ. મમ્મી શું બનાવી બીજું? એ તો કઈ નહીં, વાત ચાલો. આ તો બ્લોગ છે, પેલો વિડિયો થોડો ને ઇન્સ્ટાગ્રામ. આ જો અમારા મેડમ. વાવ, માય ફેવરેટ, ઓલ ટાઈમ ફેવરેટ. નહીં નીકળું. આ લોકો બધા તાપમાં જઈને આવ્યા તો લૂઝ મોશન. હા, આજે એક વસ્તુ કહેવાનું રહી ગયું. તો અમે લોકો ઉતાવળમાં બહુ ગતા રહ્યા હતા ફ્રેશ થવાનું બધું ફટાફટ.
તો આજે સવારમાં અમે લોકો ઊંઘતા હતા ને 6 વાગ્યા જેવું, એટલે બધા જ ઊંઘતા હતા, ત્યારે નિક્કીને એક જીવડું કરડ્યું હતું હે ને, અને એ હજુ જો પગમાં કરડ્યું છે એ જો. આ તો અત્યારે આ કોકરોચ જેવું જ આવે પણ એનાથી સહેજ નાનું હતું હે ને પપ્પા, સહેજ જ નાનું, એની ગોદડીમાંથી મળ્યું હતું પાછળ. સવાર તો કેવું દેખાતું હતું, બે ડંખ મારે. હા એટલી બૂમો પાડે એટલું જલે છે. ચલો ભાઈ જમવાનું રેડી થઈ ગયું છે. ચાલો બેસી જાઓ. ચલો તમારી તૈયાર. ચલો ચલો યાર ચલો. અહીંયા છે ડુંગળી બટાકાનું શાક, ખીચડી, રોટલી. મજા જ મજા, મજા જ મજા. યમ્મી યમ્મી જમવાનું, યમ્મી યમ્મી જમવાનું. શાક. ચલો ને મેડમ, આપણે મુરત જોવાની છે કઈ અલગથી. સારું ચલો પપ્પા જઈએ આપણે પહેલા પંડિત પાસે. જલ્દી જાઓ. રાત પપ્પા બતાવી કહેશે હું ભગવાન. ખુદ જ પંડિત છું. પપ્પા પંડિત થી કમ નથી, બધા જ શ્લોક આવડે જ પપ્પાને, બધા જ. પડે ને ભાઈ આપણને. નહીં નીકો જો આ પહેલા વેન્ટિલેટર પર મૂકવા જશે. ઓમ લેમ 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 લેમ. આ શ્લોક બોલે હો. ચાલતી ફીરતી નોટંકીની દુકાન, એનું નામ નીકુ. ઓમ લેમ 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 જો મમ્મી જો કેટલા નખરા કરે જો. ચાલ ને બોલાય મમ્મી, દાબીને બોલાય. ચાલ છાની માની જમવા ચાલ, બાકી જમવાનું નહીં મળે પછી. કેવું પપ્પા? ભગવાનનું નામ લઈને જમવાનું ચાલુ કરવું. ચાલો. મોદીની રાહ જોઈને જમવાનું અમે લોકો અહીં મૂકી દીધું. મમ્મી વાસણ ઘસે છે તો મેં કીધું મોદી તો આવ્યો ના, તો બધું મૂકી દીધું કિચનમાં. મોદી હજુ ના આવી રહ્યો મમ્મી. આ બારી બંધ થઈ જાય જો પવન ના લીધે. મસ્ત પવન છે બહાર, બહુ છે. આ બધું ઉડી ઉડીને પડે છે. જો આ કપડાં કેવા ઉડે છે. તો હું ઉડી જવાની છું કઈ પાકે પવન વધારે છે મિત્ર. પાછું ઉડશે આ કપડું. પપ્પા કહે છે મજા છે ચાલવાની, એટલા બધા પવનમાં હું ચાલવાનું, બહુ જ ધૂળ આવે, આખું ધૂળવાળું થઈ જવાય. કેવું લે ધૂળમાં બહુ જ ધૂળ આવે બહાર ચાલવા જઈએ તો, બહુ જ પવન. આ મેડમ ઘરમાં ચાલી લેવાનું. ચાલી લેવાનું બરાબર છે, ઘરમાં ચાલી લેવું, પણ નેચરલ એરમાં બેસીએ છીએ તો પાછું પરસેવો થઈ જાય છે. નયા હતા એવા જ થઈ જવાય છે. શું કર્યા કરે છે ખબર નહીં પડતી. તું જે કરે છે એ મેં કરે છું. બ્લોગનું એન્ડ કરવાનું છે આપણે હવે. તમે બે બ્લોગનો એન્ડ જ કરી. કેવી રીતે કરવાનું છે? સો દોસ્તો આઈ હોપ તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો ડુ લાઇક્સ કમેન્ટ્સ એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર. તો જેવું નિક્કીએ કીધું એ રીતે ચેનલમાં કોમેન્ટ, લાઈક, શેર, સબસ્ક્રાઇબ બધું જ કરી દેજો. મમ્મી હવે સુવાની તૈયારી કરે છે, પથારી કરવા લાગી ગઈ છે. એટલે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ, એન્જોય.